भागवत भगवान की जय हो। सुखदेव जी महाराज की जय हो। सदगुरुदेव की जय हो। श्रीमद् वल्लभाचार्य जी की जय हो। ભાગવતજીમાં ગઈકાલે યુધિષ્ઠિરજીએ અંત સમયે પ્રભુના રૂપનું પાન કરી લીલાનું ગાન કરી અને દેહ છોડ્યો. તે પછી ભગવાન શ્રી કૃષ્ણ પાંડવો અને સૌ ઋષિ મુનિઓ સાથે વળી હસ્તિનાપુર આવી ગયા. હવે ભગવાન શ્રી કૃષ્ણ યુધિષ્ઠિરજીને મનાવીને વિદાય લઈને આપણા દ્વારિકા જવા માટે તૈયાર થયા. ભગવાન શ્રી કૃષ્ણ તેમને પ્રણામ કરી રથ પર સવાર થયા. એટલે કે કદાચ કુંતા માતા હશે આગળના પ્રસંગમાં જે હતું અધૂરું તે. તે સમયે સુભદ્રા, દ્રૌપદી, કુંતી, ઉત્તરા, ગાંધારી, ધૃતરાષ્ટ્ર, યુયુત્સુ, કૃપાચાર્ય, નકુલ, સહદેવ, ભીમસેન સૌ મૂર્છિત જેવા બની ગયા. તેઓ શ્રી કૃષ્ણનો વિરહ સહી ન શક્યા. જેમ કે ભગવદ ભક્ત સત્પુરુષોના સંગથી જેનો દુસંગ છૂટી ગયો છે, ગઈકાલ આવેલું છે, થોડું રાખ્યું છે. ભગવદ ભક્તના સંગથી જેનો દુસંગ છૂટી ગયો છે તે જીવ જો ભગવાન શ્રી કૃષ્ણની લીલાનું શ્રવણ એક વાર પણ કરી લે છે તો પછી તેને છોડવાની કલ્પના કરી શકતો નથી. આ મને વાક્યમાં એવો ભાવ ગૂઢ પ્રગટ થાય છે કે જે લોકો કહે છે ને કે કથા સુણી સુણી ફૂટ્યા કાન, આ તો આખો એ તો જ્ઞાન માર્ગનો હતો. એ પ્રભુના સ્વરૂપમાં સાકારમાં એને પ્રીતિ નહોતી એટલે એણે આ લખ્યું છે છાપો કે કથા સુણી સુણી ફૂટ્યા કાન તોય ના આવ્યું બ્રહ્મ જ્ઞાન. એટલે એ જે જ્ઞાની છે એ પ્રમાણ મળે છે કે બ્રહ્મ જ્ઞાન માટે બોલ્યો એ. આ બ્રહ્મ જ્ઞાન માટે નથી, એટલે એ રીતે એ ખોટા છે. બીજું, કથા સુણી સુણી ફૂટ્યા કાન, તો એવું બને કે જે લોકો બહુ સાંભળતા હોય પણ એમનામાં કંઈ ફેરફાર ના દેખાતો હોય એટલે એ બોલ્યા હોય, તો પછી ત્યાં એ સાચા છે. પણ એવું કેમ થાય છે કે કથા વારંવાર સાંભળ્યા છતાંય એમને એ કથાનો પ્રભાવ કે એનો જે લાભ દેખાતો નથી? તો એનું પ્રમાણ અહીંયા છે. સુખદેવજીએ કહ્યું કે જેમ કે ભગવદ ભક્ત સત્પુરુષોના સંગથી જેનો દુસંગ છૂટી ગયો છે તે જીવ જો ભગવાન શ્રી કૃષ્ણની લીલાનું શ્રવણ એક વાર પણ કરી લે છે તો પછી તેને છોડવાની કલ્પના કરી શકતો નથી. એટલે જે પણ સાંભળી રહ્યા છે જે કથાઓ આજે પણ દુસંગને છોડી શકતા નથી, તો પછી એને જે કથાનો જે અસર થવી જોઈએ પ્રભુની લીલાનું રૂપનું નામનું અંગે અંગ રોમ રોમમાં એનો વીજળી પ્રસરતી હોય એવો જે અનુભવ થવો જોઈએ એ થઈ શકતો નથી. દુસંગ એ બાધક કયો આમાં. તે જ શ્રી કૃષ્ણ ભગવાન સાક્ષાત નજર સામે દર્શન આપતા હોય, સ્પર્શ કરતા હોય, તેમની સાથે વાર્તાલાપ થતો રહેતો હોય, તેમની સાથે જ સૂવા ઉઠવા બેસવા અને ભોજન કરવાથી જેમનું હૃદય તેમને સમર્પિત થઈ ચૂક્યું હોય તે પાંડવો ભલા તેમનો વિરહ કેવી રીતે સહી શકે? તેમનું ચિત્ત શ્રી કૃષ્ણમાં જ ચોંટેલું હતું. ભગવાન શ્રી કૃષ્ણ જવા માટે ઘરમાંથી નીકળ્યા તે સમયે તેમના બાંધવોની પત્નીઓની આંખો આંસુઓથી ભરાઈ આવી. પણ તેવા ભયથી કે ક્યાંક પ્રભુના યાત્રા સમયે અપશુકન ન થઈ જાય, તેથી તેમણે ઘણી મુશ્કેલીથી આંસુને રોકી લીધા. કેવો પ્રેમ હશે!
પ્રભુના પ્રસ્થાનના સમયે અનેક વાદ્યો વાગવા લાગ્યા. ભગવાન શ્રી કૃષ્ણના દર્શનની લાલસાથી કુરુવંશની સ્ત્રીઓ અટારીઓ ઉપર ચડી ગઈ અને પ્રેમ, લજ્જા તેમજ સ્મિતયુક્ત દ્રષ્ટિથી ભગવાન શ્રી કૃષ્ણને જોતી જોતી તેમના પર પુષ્પોની વર્ષા કરવા લાગી. અત્યંત મનોહર દ્રશ્ય હતું. હસ્તિનાપુરની સ્ત્રીઓ કે જેમનું ચિત્ત ભગવાન શ્રી કૃષ્ણમાં રમમાણ હતું, તેઓ માહે માહે સૌના કાન અને મનને આકૃષ્ટ કરનારી વાતો કરી રહી હતી કે આ એ જ શ્રી કૃષ્ણ છે કે જે એકમાંથી અનેક થવા સૃષ્ટિનું સર્જન કરે છે અને વિવિધ ભોગ પદાર્થો ઉપલબ્ધ કરાવી પાલન કરે છે અને પ્રલય કાળે સૌ જીવોને પોતાનામાં સમાવી લઈને સંહાર પણ કરે છે, જેમની પ્રાપ્તિ યોગથી નહીં પણ ભક્તિથી જ થઈ શકે છે. હે સખી, આપની શૈશવ અને આમની એટલે શ્રી કૃષ્ણની શૈશવ એટલે કે બાળપણની લીલા અને કિશોરાવસ્થામાં તેમણે પવિત્ર મધુવન એટલે કે વ્રજ મંડળમાં ઘૂમી ફરીને સુશોભિત કર્યું છે. તેથી તે વ્રજ પણ અત્યંત ધન્ય છે. સખી, 8 પટરાણીઓ પણ ધન્ય છે કે જે વારંવાર શ્રી કૃષ્ણના અધરામૃતનું પાન કરે છે, કે જેના સ્મરણ માત્રથી વ્રજ બાળાઓ આનંદથી મૂર્છિત થઈ જતી હતી. વળી ભૌમાસુરને મારીને લવાયેલી 16,100 પત્નીઓ પણ ધન્ય છે, કારણ કે તેમને પાછા સ્વીકારવા હવે તેમના ઘરના તૈયાર ન હતા. લોક મર્યાદાથી તેમણે ત્યાગ કરી દીધો હતો. તેમનું બધાયનું એટલે આ 16,100 સ્ત્રીઓનું એક જ મુહૂર્તમાં પાણી ગ્રહણ કરીને તેમના સ્ત્રી જીવનને પવિત્ર અને ઉજ્જવળ બનાવી દીધું. વળી તેમને એક ક્ષણ માટે પણ છોડીને ક્યાંય દૂર જતા નથી. હસ્તિનાપુરની સ્ત્રીઓ આ પ્રમાણે વાતચીત કરી રહી હતી ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ મંદ સ્મિત અને પ્રેમપૂર્ણ દ્રષ્ટિથી તેમનું અભિનંદન કરતા ત્યાંથી વિદાય થઈ ગયા અને કેટલાક દિવસો પછી શ્રી કૃષ્ણે દ્વારિકા પહોંચીને ત્યાંના લોકોની વિરહ વેદનાને શાંત કરવા માટે પોતાનો 5 જન્ય શંખ વગાડ્યો. ભગવાનના હોઠોની લાલીથી તે શંખ લાલ દેખાતો. શ્વેત શંખ વગાડતી વખતે ભગવાન શ્રી કૃષ્ણના કરકમળોમાં એવો શોભાયમાન થયો કે જાણે લાલ રંગના કમળો પર બેસીને કોઈ રાજહંસ ઊંચા સ્વરે મધુર ગાન કરી રહ્યો હોય. ભગવાન શ્રી કૃષ્ણના શંખનો તે ધ્વનિ સંસારના ભયને દૂર કરનારો છે. તે ધ્વનિ સાંભળીને તમામ પ્રજા પોતાના સ્વામી શ્રી કૃષ્ણના દર્શનની લાલસાથી નગરની બહાર નીકળી આવી. ભગવાન શ્રી કૃષ્ણ આત્મારામ છે. તેઓ પોતાના જ આત્મલાભથી જ હરહંમેશ પૂર્ણકાળ છે. તો પણ જેમ લોકો ઘણા આનંદ આદરથી સૂર્યને દીપદાન કરે છે, જેમ કે સૂર્ય પોતે જ સ્વયં પ્રકાશિત છે, જેમનું તેજ સહી ન શકાય તેવું છે, પણ જો કોઈ ભાવથી સૂર્યનારાયણને દીપદાન એટલે દીવડો પ્રગટાવીને ધરે એમના મનોમન, એના જેવું છે. કેમ કે જેમ સૂર્ય સ્વયં પ્રકાશિતને બહુ જ તેજથી સંપન્ન છે, એમ પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણચંદ્રને પણ આત્મારામ અને ઐશ્વર્યયુક્ત છે. આપને કશાની જરૂર નથી, પરંતુ ભક્તિભાવને વશ થઈને આપ બધું સ્વીકારે છે, એમ આપનું કહેવું છે.
કે સૌના હા તો પણ જેમ લોકો ઘણા આદરથી સૂર્યને દીપદાન કરે છે, તેવી જ રીતે અનેક પ્રકારની ભેટોથી પ્રજાએ શ્રી કૃષ્ણનું સ્વાગત કર્યું. સૌના મુખ કમલ પ્રેમથી ખીલી ઉઠ્યા. તેઓ હર્ષ ગદગદ વાણીથી કાલી ગયેલી ભાષામાં સ્તુતિ કરવા લાગ્યા કે હે સ્વામી, અમે આપના તે ચરણ કમલોને હર હંમેશ પ્રણામ કરીએ છીએ કે જેની વંદના બ્રહ્મા, શંકર, ઇન્દ્ર કરતા રહે છે. જેઓ આ સંસારમાં પરમ કલ્યાણ ઈચ્છનારાઓ માટે સર્વોત્તમ આશ્રય છે. જેમનું શરણ લેનારનું પરમ સમર્થ કાળ પણ કશું બગાડી શકતો નથી. મેં કહ્યું ને કે ભાગવતજીમાં વારંવાર આવશે કે ભાગવતજી જે વાંચે છે, શ્રવણ કરે છે, પછી એને અંત સમયે કાળ તો કશું એને કષ્ટ આપી શકતો નથી. યમદૂતો તો આવી શકતા જ નથી. એ અજામિલના આખ્યાનમાં આવશે. પણ મોહ પણ થતો નથી. સંસારનો જે મોહ છે, માયાના બંધનો, એ પ્રભુ જ તોડી નાખે છે. આવો આ કૃપાનો સ્વભાવ છે આપનો. જેમનું શરણ લેનારનું પરમ સમર્થ કાળ પણ કશું બગાડી શકતો નથી. હે વિશ્વભાવન, આપ જ અમારા માતા, સ્વામી અને પિતા છો. આપ જ અમારા સદગુરુ અને પરમ આરાધ્ય દેવ છો. આપના ચરણોની સેવાથી અમે કૃતાર્થ થઈ રહ્યા છીએ. આપ જ અમારું કલ્યાણ કરો. અહો, આપને પામીને સનાથ થઈ ગયા, કારણ કે આપના સર્વ સૌંદર્ય સારભૂત અનુપમ રૂપનું અમે દર્શન કરતા રહીએ છીએ. કેટલું સુંદર મુખ છે, પ્રેમપૂર્ણ સ્મિતની સ્નિગ્ધ દ્રષ્ટિ. આ દર્શન તો દેવતાઓ માટે પણ દુર્લભ છે. હે કમલનયન શ્રી કૃષ્ણ, જ્યારે આપ પોતાના બંધુ બાંધવોને મળવા માટે હસ્તિનાપુર અથવા મથુરા ચાલ્યા જાઓ છો, ત્યારે આપના વિના અમારી એક એક ક્ષણ કોટી કોટી વર્ષો જેવી લાંબી થઈ જાય છે. ભક્ત વત્સલ ભગવાન શ્રી કૃષ્ણ પ્રજાના મુખેથી આવા વચનો સાંભળતા સાંભળતા પોતાની કૃપામયી દ્રષ્ટિથી તેમના પર કરુણાની વૃષ્ટિ કરતા કરતા દ્વારિકામાં પ્રવિષ્ટ થયા. તે પુરીમાં એટલે કે દ્વારિકાપુરીમાં અનેક જાતના પવિત્ર વૃક્ષો અને વેલીઓની કુંજોથી યુક્ત હતી. ઠેક ઠેકાણે ફળોથી ઉભરાતા બગીચાઓ અને ક્રીડાવન હતા. વચ્ચે વચ્ચે કોમલયુક્ત સરોવરો નગરની શોભા વધારી રહ્યા હતા. ભગવાન શ્રી કૃષ્ણના સ્વાગત માટે તોરણો તથા ધજા પતાકા લહેરાઈ રહ્યા હતા. જ્યાં વસુદેવ, અક્રૂર, ઉગ્રસેન, બલરામજી, પ્રદ્યુમન તથા સાંબે સાંભળ્યું કે અમારા પ્રિયતમ શ્રી કૃષ્ણ આવી રહ્યા છે, ત્યારે તેમના મનમાં એટલો આનંદ ઉમટ્યો કે બધાએ પોતાના સઘળા આવશ્યક કાર્યો, સૂઈ જવું, ભોજન કરવું વગેરે છોડી દીધા. પ્રેમના આવેગથી તેમના હૃદય ઉછળવા લાગ્યા. તેઓ રથ પર સવાર થઈ સામૈયું કરવા ચાલી નીકળ્યા. ભગવાન શ્રી કૃષ્ણ ભાઈ બાંધવો, નાગરિકો અને સેવકોને તેમની યોગ્યતા અનુસાર જુદા જુદા મળ્યા. કોઈ રહી નથી જતું. ભગવાનનો આ સ્વભાવ છે, કોઈ રહી ના જઈ શકે, કેમ કે બધાના અંતરમાં બિરાજે છે, એટલે બધાયના છે. અને સૌનું સન્માન કર્યું. કોઈને માથું નમાવીને પ્રણામ કર્યા, કોઈનું વાણીથી અભિવાદન કર્યું, કોઈને છાતીએ લગાડ્યા, કોઈની સાથે હાથ મિલાવ્યા, કોઈની સામે જોઈને સ્મિત વેર્યું અને કોઈને કેવલ પ્રેમ ભરી નજરે નિરખ્યા. જેની જે ઈચ્છા હતી તેને તેવું જ વરદાન આપ્યું. આ આપનો સ્વભાવ છે, પૂર્ણ કામ છે. આ
આ પ્રમાણે ચાંડાલ સુધીના સૌને સંતુષ્ટ કરીને, ચાંડાલમાં પણ આપ બિરાજેલા છો એટલે આપ કોઈને પણ છોડતા નથી, એટલે ચાંડાલ સુધીના સૌને સંતુષ્ટ કરીને ગુરુજનો, સાપત્નીક બ્રાહ્મણો અને વૃદ્ધોના પણ આશીર્વાદ સ્વીકારતા સ્વીકારતા સૌની સાથે ભગવાન શ્રી કૃષ્ણે નગરમાં પ્રવેશ કર્યો. તે સમયે દ્વારિકાની કુલ કામિનીઓ ભગવાનના દર્શનને જ પરમાનંદ માનીને, એ જ પરમાનંદ છે એ લોકો માટે. અને ખરેખર એવું છે, જે હરિગુણ સુણતા નાચે છે એ પરમાનંદમાં રાચે છે, જે હરિદર્શન કરતા નાચે છે એ પરમાનંદમાં રાચે છે. ભગવાનના દર્શનને જ પરમાનંદ માનીને પોત પોતાની અટારીઓ ઉપર ચડી ગઈ. ભગવાન શ્રી કૃષ્ણનું મુખારવિંદ નેત્રો વડે પાન કરવા માટે સૌંદર્ય સુધાથી ભરેલું પાત્ર છે. તેમના પ્રત્યેક અંગો શોભાયમાન છે, શોભાના ધામ છે. ભગવાન શ્રી કૃષ્ણની આ છબીને દ્વારિકાવાસીઓએ નિત્ય નિરંતર નિહાળતા રહે છે, તો પણ તેમની આંખો એક ક્ષણ માટે પણ તૃપ્ત થતી નથી. તેમણે પીતાંબર અને વનમાળા ધારણ કરેલા હતા. ચારે બાજુથી પુષ્પ વર્ષા થઈ રહી હતી. ભગવાન શ્રી કૃષ્ણ સૌથી પહેલા પોતાના માતા પિતાના મહેલમાં ગયા. ત્યાં તેમણે ખૂબ જ આનંદપૂર્વક દેવકી વગેરે સાતેય માતાઓને તેમના ચરણોમાં માથું મૂકીને પ્રણામ કર્યા અને માતાઓએ તેમને પોતાની છાતીએ લગાડી ખોળામાં બેસાડ્યા. વિચારો, માતૃત્વ વાત્સલ્ય એ ઉંમર નથી જોતું. પોતાનો પુત્ર આવ્યો છે, કેટલા મોટા છે આવડું મોટું મહાભારતનું યુદ્ધ પૂરું કરી એમની સાંત્વના આપી ભીષ્મ પિતામહને મનોરથ પૂરા કરીને અહીંયા આવ્યા છે, પણ તોય માતા માટે તો બાળક એ બાળક જ છે. તેમને પોતાની છાતીએ લગાડી ખોળામાં બેસાડ્યા. સ્નેહને કારણે તેમના થાનોમાંથી દૂધની ધારા વહેવા લાગી. તેમના હૈયા આનંદ વિભોર બની ગયા અને તેઓ આનંદના આંસુઓથી અભિષેક કરવા લાગી. માતાઓની આજ્ઞા મેળવીને પ્રભુ પોતાના ભવનમાં ગયા અને તેમાં 16,108 પત્નીઓ માટે અલગ અલગ મહેલ હતા. ઘણા વખત પ્રભુને પાછા આવેલા જોઈને રાણીઓને ખૂબ જ આનંદ થયો. સર્વપ્રથમ મનોમન નેત્રો દ્વારા આલિંગન કરીને પછી પોતાના બાળકોને શ્રી કૃષ્ણના હાથમાં આપવાના બહાને સ્પર્શ કરીને સ્પર્શ આલિંગન દ્વારા વ્યક્ત થયો. બહાને સ્પર્શ આલિંગન દ્વારા વ્યક્ત થયો. આટલી બધી રાણીઓ જેમના શરમાળ અવલોકનથી મોહિત થઈને કામદેવે પણ પોતાના ધનુષ્યનો ત્યાગ કર્યો, એટલે કે એ પણ મોહિત થઈ ગયા આજે રાણીઓની સુંદરતા અને ભાવ જોઈને. તે રાણીઓ પોતાના કામ વિલાસથી ભગવાન શ્રી કૃષ્ણના મનમાં જરા પણ ક્ષોભ પેદા કરી શકી નહીં. પણ તે રાણીઓ એવું માની બેઠી હતી કે શ્રી કૃષ્ણ તો અમારે વશ થઈ ગયા છે, અમારાથી મોહિત છે. પણ આપ તો કેવા છે? અચ્યુત. એટલે જ કહેવાય છે અચ્યુતમ કેશવમ. એ અચ્યુતનો અર્થ જ એ થાય કે ક્યારે પણ એ ચ્યુત નથી થતા. હા, ભાવ પ્રમાણે એવું આપ એનો મનોરથ પૂરો કરે છે, પણ આપ અંદરથી તો અચ્યુત રહે છે. આ અધૂરો રહેલો ભાગવતજીનો અનુવાદ એ આવતીકાલે આવશે. ભાગવત ભગવાન કી જય હો. સુખદેવજી મહારાજ કી જય હો. શ્રીમદ મહાપ્રભુજી વલ્લભાચાર્યજી કી જય હો. સદગુરુદેવ કી જય હો. બ્રહ્મ સંબંધ દાતાર ગુરુ કડીગર ब्रजेश कुमार जी महाराज श्री की जय हो. वल्लभ कुल परिवार की जय हो.